બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રીજી મહારાજના ચરણ રજથી અંકિત થયેલ આ પીપળ ગામમાં નૂતન મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ચાલી રહેલ ભગવત કથામૃત એના વક્તાશ્રી, મંદિરના પ્રેરક, સાધુતા ગુણે યુક્ત, ખૂબ દયાળુ, વાત્સલ્ય મૂર્તિ સમાન એવા પૂજ્યપાદ પ્રભુચરણદાસજી સ્વામી, પૂજ્યપાદ ભક્તિ સંભવ સ્વામી, હરિપ્રિય સ્વામી, ભક્તિહરિ સ્વામી, અહીંથી બિરાજમાન સર્વે વંદનીય પ્રાતસ્મરણીય સંતો તથા મહોત્સવના યજમાન અમારે ગોટી પરિવાર હોય, કળથિયા પરિવાર હોય, બલર પરિવાર હોય, બધા જ ભાવિક ભક્તજનો, મહોત્સવના યજમાન, જમીનદાતાના યજમાન, મંદિરમાં જેણે જેણે દાન આપ્યું છે એ દરેક ઉપર ભગવાન શ્રી હરિ રાજી થાય. વાલા ભક્તજનો, આ ગામ તો શ્રીજી મહારાજનું પ્રસાદીનું ગામ કહેવાય. મહારાજ પધારેલા, થાળ જમેલા, આવું અદ્ભુત આ દિવ્ય તીર્થભૂમિ સમાન આ ગામમાં આ મંદિર તૈયાર થયું છે. અને મંદિર કરનારા પણ સંતો પણ કેટલા પવિત્ર સંતો છે. પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામીની આજ્ઞાથી અમારા નાના એવા કારણ સ્વામી, ઓળખો છો કારણ સ્વામીને? કેટલું રોકાણા હતા અહીંયા. એ બધા નાના સંતો એવી મહેનત કરીને સરસ મજાનું મંદિર તૈયાર કર્યું છે. મંદિર તો તૈયાર થયું, આવા સંતોનો યોગ પણ પ્રાપ્ત થયો છે, બહુ દુર્લભ વાત છે. મંદિરનો ઉપયોગ આપણે શું કરવાનો? કેવલ ટાઢે સાંયે બેસવાનું નહીં, પણ મહારાજની પાસે બેસી અને ભક્તિ કરીએ અને સાથે સત્સંગ કરીએ. એટલે તો શ્રીજી મહારાજે લખ્યું છે કે ભક્તિ અને સત્સંગ વિના વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. આ મંદિરમાં મહારાજ બિરાજમાન છે. સંતોને રહેવા માટેની પણ સરસ સગવડતા કરી છે સ્વામીએ, કે સંતોને રહેવાનું મન થાય એવું સરસ આ મંદિર તૈયાર કર્યું છે. પૈસો તમારો છે, મહેનત સંતોની છે, પણ કલ્યાણ તો કોનું છે? જે મંદિરમાં નિયમિત આવે, ભજન ભક્તિ કરે, કથા વાર્તા કરે, એના માટે છે. આપણા ગામના સદભાગ્ય છે કે આવા એકાંતિક સંતો, ધન સ્ત્રીના ત્યાગી સંતો, ભક્તિપરાયણ સંતો, પંચવર્તમાને યુક્ત સંતો, એના માધ્યમથી આ સરસ મંદિર તૈયાર થયું છે. આવતીકાલે તો સ્વામીએ કીધું ને કે ખુદ શ્રીજી મહારાજ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીને માધ્યમ બનાવી અને આ મંદિરમાં બિરાજમાન થશે. એના દર્શન જે કરશે, એને હૃદયમાં મૂર્તિને ધાર છે, એ સર્વેનું કલ્યાણ થશે. વાલા ભક્તો, એક નાનો પ્રસંગ કહું. મંદિરમાં સેવા કરવાથી કેવી પ્રાપ્તિ થાય છે? જુનાગઢની બાજુમાં સાંકળી ગામ છે, જૂની સાંકળી. એ ગામમાં મહાપુરદાસ સ્વામીએ મંદિર બંધાવ્યું. જૂનો જમાનો, સંતોને હરિભક્તો પોતે સાથે રહીને મદદ કે સેવા કરતા હોય, ફાળો કર્યો. જૂના જમાના પ્રમાણે નાના ગામમાં 300 રૂપિયાનો ફાળો થયો. સંતોએ, હરિભક્તોએ મહેનત કરીને મંદિર તૈયાર થયું. મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, ખૂબ ધામધૂમથી ઉત્સવ પૂરો થયો. પછી મહાપુરદાસ સ્વામી કહે કે ભક્તો, હિસાબ તો કરો, કેટલો ખર્ચો થયો છે. ઉછીના લાવ્યા છો, કોકની પાસેથી આમ લાવ્યા છીએ, તો કેટલું બાકી ને કેટલું વધ્યું? હિસાબ કર્યો તો 800 રૂપિયા થયા. સ્વામી કે વાલા ભક્તો, ખાલી 300 રૂપિયાનો ફાળો થયો છે ને ખર્ચો 800નો થયો છે, તો 500 રૂપિયા ભેગા કરો. હરિભક્તો કે સ્વામી, અમે તો સામાન્ય ખેડૂત, અમારી પાસે બીજું કંઈ છે નહીં, આપ બીજા મોટા શહેરમાં હરિભક્તોને પ્રેરણા આપીને કંઈક કરો. આવું મંદિર બનાવ્યું છે ને પ્રભુ સ્વામીએ, કેવળ આ ગામનો ફાળો નહીં હોય. જો કે આ પીપળ ગામના ભક્તો લગભગ સુરતમાં રહે છે અને ભગવાને ખૂબ સુખી રાખ્યા છે, છતાંય બીજા ભક્તોનો પણ આમાં લાભ પ્રાપ્ત થયો છે ને. એટલે હરિભક્તો કે સ્વામી, અમારી પાછળ કાંઈ નથી. ઉકાભાઈ આવ્યા. સ્વામી કે ઉકાભાઈ, આટલું ઘટ છે, તમે કંઈક આપો. અરે મા બાપ,
મારી પાસે તો હતું બી લગભગ આપ્યું છે મેં, મારી પાસે કાંઈ નથી. સ્વામી કે તારા ઘરમાં તો છે. સ્વામી હોય તો મારી ક્યાં ના છે. સ્વામી કે જા ઓલા રૂમમાં કોઠી છે ને વતલી કોઠી ખસેડી અને નીચે ખોદજે, 1500 રૂપિયા છે. અરે સ્વામી હોય તો મને ખબર હોય ને, મારે આપવાની ક્યાં ના છે, તું જાતો ખરો. ગયા સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી અને દાટેલા પરંપરાના હશે એ કંઈક સ્વામીની કૃપાથી એ પૈસા બહાર કાઢ્યા, ગણ્યા, 1500 રૂપિયા થયા. અને એ જમાનામાં 1500 તો બહુ થાય. તરત જ 500 રૂપિયા લઈને આવ્યા સ્વામી પાસે. લો સ્વામી, આ જે ઘર છે ને એ પૂરી કરો. સ્વામી કે આટલા બધા? હા સ્વામી, આ તો આપની કૃપાથી પ્રાપ્ત થયું છે. પછી ઉકાભાઈ કે સ્વામી વધારે જોઈએ છે? એટલે સ્વામી કે વધારે આપીશ. અરે સ્વામી તમે કયો ને ના પાડીએ. વાલા ભક્તજનો, મળ્યા પછી છૂટવું ને એ બહુ કઠણ છે. અહીંયાથી હરિભક્તો જે હોય છે પીપળ ગામમાંથી સુરત આવ્યા છે ત્યારે કેવી સંપત્તિ હતી, કેટલી હતી, અને ત્યારે કેવળ ને કેવળ સંતોની અને મહારાજની કૃપાથી પ્રાપ્ત થઈ છે. સ્વામી કે તો આપીશ? હા સ્વામી. તો સ્વામી કે 200 રૂપિયા લઈ આવ ને, તો સંતો આવે ત્યારે વાસણ ગાડલા ગોદડા બધું આપણે કરી લઈએ, તો લઈ આવ. ભલે સ્વામી. લઈ આવ્યા 200 રૂપિયા આપ્યા. વળી પૂછ્યું સ્વામી વધારે જોઈએ છે? હજી આપીશ? હા સ્વામી. સ્વામી કે આ તો તારા ભાગના પૈસા છે, મળ્યા પછી છૂટું તો બહુ કઠણ છે, પણ તું આટલી હિંમત કરે. જો 100 રૂપિયા લઈ આવ ને તો આપણે થોડું કૂવો જેવું કરી લઈએ, તો સંતોને બહાર નાવા જોવા જવું નહીં. ભલે સ્વામી. લઈ આવ્યા, આપ્યા. વળી પૂછ્યું સ્વામી વધારે જોઈએ છે? સ્વામી કે હવે નહીં. તે તો કેટલા આપ્યા? 800 રૂપિયા અત્યારે આપ્યા. પહેલાં સૌથી વધારે ફાળો તે આપ્યો છે, માગી લે, તું જે માગી આપું. સ્વામી મારે કાંઈ જોતું નથી, છોકરાઓ કમાય છે પોતા પડતું, અમે તો ગામડાના ખેડૂત, વધારે શું કરવું અમારે, બસ મહારાજનું ભજન કરીએ છીએ, મહારાજ વહેલા વહેલા ધામમાં લઈ જાય એવી કૃપા કરજો. સ્વામી કે નહીં, માગ. અને પછી ઉકા પટેલે માગ્યું, બહુ સરસ માગ્યું. સ્વામી આપશો ને? હા હા ઉકા પટેલ, તમે જે માગ કયો એ આપું. મહાપુરુદાસ સ્વામી તો અતિ સમર્થ ગોપાળાન સ્વામીના શિષ્ય. એટલે ઉકા પટેલ કે સ્વામી બીજું કાંઈ જોતું નથી, પણ આ મંદિરમાં આપ ભજન કરો છો, ભક્તો ભજન કરે, એમાંથી અડધું પુણ્ય મને મળે ને એવી કૃપા કરજો. કેવું માગી લીધું? આ લોકની સંપત્તિ પરિવાર માટે એવું કંઈ માગ્યું નહીં, ભગવાનનું ભજન માગ્યું. સ્વામી તો રાજી થઈ ગયા. વાહ, તમને માગતા સારું આવડ્યું, જાઓ તમને આપીએ. અને અંતકાળે વહેલા વહેલા તમને મહારાજ પોતાના ચરણનું સુખ આપે, ધામમાં લઈ જાય. વાલા ભક્તજનો, અમે તો બીજું શું કહીએ, પણ આ મંદિરમાં જે જે ભક્તોએ પોતાની શક્તિ પ્રમાણે ધન સંપત્તિ આપી હોય, દૈહિક સેવા કરી હોય ને, એ બધા જ ઉપર અમે સંતો પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ એ બધાનું કલ્યાણ કરજો, એ બધાનું સારું કરજો, જીવનમાં સફળતા આપે, પરિવારમાં સદભાવના રહે, અને સાથે સાથે અંતકાળે મહારાજના ધામની પ્રાપ્તિ થાય એ મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ. ખૂબ સરસ વાલા ભક્તજનો, આવા પવિત્ર સંતો એની સાથે હેત રાખો છો, વિશેષ રાખજો. આવી પ્રાપ્તિ થઈ છે એને યાદ કરીએ. અમારે પૂજ્યપાદ ધર્મવલ્લભ સ્વામીનો સવારે સ્વામી ફોન હતો કે ક્યાં છો? મેં સ્વામી પીપળ જાઉં છું. મને કે બહુ સારું, એ પવિત્ર સાધુને રાજી કરજો. એનો રાજીપો હશે ને તો આપણા જીવનમાં સદગુણની પ્રાપ્તિ થાય એવી સ્વામીએ અમને ભલામણ કરી, અને તમને પણ ભલામણ છે, આવા સંતોને રાજી રાખજો. તમારા જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત થાય. સર્વે ભક્તોને સર્વનું મહારાજ ખૂબ વિશેષ સારું કરે એ પ્રાર્થના કરી વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની